ક્વેશ્ચન 1. ગુજરાત નામ સૌથી પહેલા કયા ગ્રંથમાં ઉલ્લેખાયું છે? ઓપ્શન એ લેખાવિનાયક પત્રિકા, ઓપ્શન બી હર્ષચરિત્ર, ઓપ્શન સી પેરીપ્લસ, ઓપ્શન ડી કલ્પસૂત્ર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી હર્ષચરિત્ર. ક્વેશ્ચન 2. ગુજરાતનું પૂતળું કયા સમ્રાટ દ્વારા બાંધવામાં આવ્યું હતું? ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી વિક્રમાદિત્ય, ઓપ્શન ડી હર્ષવર્ધન. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી અશોક. ક્વેશ્ચન 3. લોથલ શું હતું? ઓપ્શન એ મૌર્ય યુગનું પાટનગર, ઓપ્શન બી ઇન્દ્રના મંદિરનું સ્થળ, ઓપ્શન સી સિંધુ સંસ્કૃતિનું બંદર શહેર, ઓપ્શન ડી ગુજરાતનો પ્રાચીન પર્વત. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સિંધુ સંસ્કૃતિનું બંદર શહેર. ક્વેશ્ચન 4. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા કોણ હતા? ઓપ્શન એ વિક્રમસિંહ, ઓપ્શન બી મોહમ્મદ બિન તુગલક, ઓપ્શન સી પર્ણલદેવ, ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. ક્વેશ્ચન 5. ગુજરાતના કયા શાસકને રાજાધિરાજની ઉપાધિ મળેલ હતી? ઓપ્શન એ ભીમદેવ સોલંકી, ઓપ્શન બી ચાવડા વંશનો વલ્લભ, ઓપ્શન સી કુમારપાળ, ઓપ્શન ડી અક્ષયવર્ધન. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી કુમારપાળ. ક્વેશ્ચન 6. વિજયનગરના શાસકોને ગુજરાત સાથે લડત ક્યારે થઈ હતી? ઓપ્શન એ 14મી સદીમાં, ઓપ્શન બી 15મી સદી, ઓપ્શન સી 16મી સદી, ઓપ્શન ડી 17મી સદી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 15મી સદી. ક્વેશ્ચન 7. ગુજરાતમાં મુસ્લિમ શાસન ક્યારે શરૂ થયું હતું? ઓપ્શન એ 1206, ઓપ્શન બી 1297, ઓપ્શન સી 1320, ઓપ્શન ડી 1399. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 1297. ક્વેશ્ચન 8. 12માવા રજવાડા કયા વિસ્તારમાં આવેલા છે? ઓપ્શન એ ઉત્તર ગુજરાત, ઓપ્શન બી દક્ષિણ ગુજરાત, ઓપ્શન સી સૌરાષ્ટ્ર, ઓપ્શન ડી કચ્છ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સૌરાષ્ટ્ર. ક્વેશ્ચન 9. ગુજરાતના સ્વતંત્ર સંગ્રામમાં કોણે સત્યાગ્રહનો પ્રમુખ ભાગ લીધો હતો? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી ગાંધીજી, ઓપ્શન સી મૌલાના આઝાદ, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીજી. ક્વેશ્ચન 10. ગુજરાતનો કયો રાજવી જૂનાગઢનો વીર કહેવાતો? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી દિયાણસર નવાબ, ઓપ્શન ડી શેરી વિજયસિંહ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી શેરી વિજયસિંહ. ક્વેશ્ચન 11. ચંપાનેર શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વંથલી નાગર, ઓપ્શન બી વનરાજ ચાવડા, ઓપ્શન સી વીર ચોડાસમા, ઓપ્શન ડી વનરાજ વાઘેલા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વનરાજ ચાવડા. ક્વેશ્ચન 12. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા શહેર વચ્ચે ચાલી હતી? ઓપ્શન એ અમદાવાદથી સુરત, ઓપ્શન બી અમદાવાદથી મુંબઈ, ઓપ્શન સી અમદાવાદથી ધોળકા, ઓપ્શન ડી અમદાવાદથી વિરસદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદથી ધોળકા. ક્વેશ્ચન 13. ગુજરાતના કયા શહેરને પોરબંદરનો જ્ઞાની તરીકે ઓળખાય છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી વેરાવળ, ઓપ્શન ડી પોરબંદર. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી પોરબંદર. ક્વેશ્ચન 14. જોરાવર સિંહનો સંબંધ કયા વંશ સાથે હતો? ઓપ્શન એ સોલંકી વંશ સાથે, ઓપ્શન બી ચાવડા વંશ સાથે, ઓપ્શન સી ગાયકવાડી વંશ સાથે, ઓપ્શન ડી જાગીરદાર વંશ સાથે. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગાયકવાડી શાસન સાથે. ક્વેશ્ચન 15. ગુજરાતની પૂર્વ રાજધાની કઈ હતી? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી બરોડા, ઓપ્શન ડી અમદાવાદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. ક્વેશ્ચન 16. વલ્લભી યુનિવર્સિટી કયા યુગમાં ફૂલી ફાલી હતી? ઓપ્શન એ ગુપ્ત યુગ, ઓપ્શન બી મૌર્ય યુગ, ઓપ્શન સી મિથિલા યુગ, ઓપ્શન ડી શાકા યુગ.
તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ગુપ્ત યુગ. ક્વેશ્ચન 17. કયા ઇતિહાસકારે ગુજરાતના ઇતિહાસને સોનાની ચીડ અને મખમલના ટુકડા પર પાંજરાયેલું પંખી કહેલું? ઓપ્શન એ હેમચંદ્રાચાર્ય, ઓપ્શન બી તારાચંદ, ઓપ્શન સી વિનલ ડુરન્ટ, ઓપ્શન ડી વિનોબા ભાવે. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી વિનલ ડુરન્ટ. ક્વેશ્ચન 18. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1 મે 1955, ઓપ્શન બી 1 મે 1960, ઓપ્શન સી 15 ઓગસ્ટ 1947, ઓપ્શન ડી 2 ઓક્ટોબર 1960. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 1 મે 1960. ક્વેશ્ચન 19. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી જામનગર, ઓપ્શન સી જુનાગઢ, ઓપ્શન ડી ભાવનગર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ રાજકોટ.